નેપાળમાં સર્જાયેલી હોનારત વચ્ચે વડોદરાના 34 કૈલાશ માનસરોવર યાત્રાળુઓ હેમખેમ પરત ફર્યા છે। 9 ઓગસ્ટે યાત્રા માટે નીકળેલા યાત્રાળુઓએ 18 દિવસની યાત્રા પૂર્ણ કરી વડોદરા પરત ફર્યા છે। યાત્રા દરમિયાન નેપાળ અને તિબેટના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા યાત્રાળુઓએ ત્યાંની ગંભીર પરિસ્થિતિ અંગે પોતાની આપવીતી જણાવી છે। યાત્રાળુઓના જણાવ્યા મુજબ યાત્રા દરમિયાન મદદ કરનારા કેટલાક નેપાળી અને તિબેટી શેરપા તેમજ ગાઈડ હાલ ગુમ હોવાની માહિતી મળી છે। ત્યારે એક તરફ સુરક્ષિત ઘરે પરત ફર્યાની ખુશી છે તો બીજી તરફ પોતાના સહયોગીઓની ચિંતા પણ યાત્રાળુઓને સતાવી રહી છે। ખરેખર મહાદેવની કૃપા હતી કે અમે લોકો જ્યારે પહોંચ્યા ત્યારે આ બધું નહોતું। ખાલી એક પ્રચંડ પ્રવાહ જોવા મળ્યા અમને થોડા નદીમાં, પણ 19 તારીખે અમે જ્યારે ઇમિગ્રેશન ક્લિયર કરીને પાછા નેપાળ બોર્ડર આવી ગયા, પણ એ રસ્તાઓમાં ખૂબ જ લેન્ડસ્લાઇડિંગ જોવા મળી। કોઈકે એવું પણ કીધું કે ત્યાં કદાચ 2-3 દિવસ પહેલા એક આંચકો આવ્યો છે ભૂકંપનો, એના લીધે આ પહાડોના લેન્ડસ્લાઇડિંગ થઈ રહ્યા છે। વરસાદ પણ હતો અને એ પરિસ્થિતિમાંથી અમે પાછા જ્યારે બહાર આવ્યા, કાઠમંડુ પહોંચીને અમે લોકો ફરી મુક્તિનાથ તરફ રવાના થયા અને મુક્તિનાથથી જ્યારે પાછા પરત ફર્યા ત્યારે જોયું કે જે બિલ્ડિંગને અમે લોકોએ બહુ ખુશી એન્ટ્રી લીધી હતી, ત્યાંના લોકો સાથે મજા આવી હતી। બહુ સરળ લોકો હતા, ખૂબ સુંદર બિલ્ડિંગ, ખૂબ મજેદાર। ઇમિગ્રેશનના લોકો પણ બહુ હેલ્પફુલ હતા કે જે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો કે ફટાફટ અમે ઇમિગ્રેશન ક્લિયર કરીએ। અને આજે સાંભળવા મળ્યું કે આખો સ્ટાફ ત્યાં ખતમ થઈ ગયો છે અને જે શેરપાઓ હતા એ લોકોમાંથી પણ ઘણા બધા મિસિંગ છે। તમે માનો છો કે તમે નસીબદાર છો, તમે લક્ષ્યાંતરે હેમખેમ પરત ફર્યા છો? હા, જે યાત્રીઓ આમાં ગાડે મૃત્યુ પામે છે, એવા સમાચાર સામે આવી રહ્યા છે, એમના માટે શું કહેવું? અમે મહાદેવની કૃપા ખરી કે અમે લોકો હેમખેમ બહાર આવી ગયા। કદાચ અમને એવું લાગે છે કે ભગવાન અમને ધક્કો મારીને અમારી યાત્રા હજી લંબાવવાની હતી અને એ અમે ટૂંકી કરીને આવ્યા છીએ, કારણ કે અમને ખબર નહોતી, પણ અમને કદાચ કુદરતી સંકેત હશે। અમારા પર તો કૃપા રહી, પણ મહાદેવની કૃપા બધા ઉપર ના રહી। અમે ત્યાં હતા ત્યારે કોઈ તમને એવો અંદાજો આવ્યો તો કે આટલી મોટી હોનારત સર્જી શકે છે તો અણસાર? નહીં, પણ આમ જનરલી આપણે સાંભળતા હોઈએ કે કૈલાસ યાત્રા બહુ કઠિન હોય છે, પાછા આવ્યા તો શું, તો કદાચ આ વાક્ય બીજા લોકો માટે સાબિત થઈ ગયું સાચું। અમે લોકો તો હેમખેમ પરત ફરી ગયા અને જેવા ફ્લાઇટમાં બેઠા ત્યારે અમારા ગ્રુપમાંથી મેસેજ આવ્યા હતા કે દિલ્હી ઉતરીને પછી વિડીયો જોજો। અને આમ પણ ફ્લાઇટમાં હતા એટલે નેટવર્કનો ઇસ્યુ હતો, તો અમને ખાલી ન્યૂઝ એવા મળ્યા કે ફ્લડ આવ્યું છે, તો ફ્લડ અમે બહુ નોર્મલ લીધું કે ભાઈ ઓકે ફ્લડ એટલે ફ્લડ, પણ એવું ખબર નહોતી કે આટલું ભયંકર રૌદ્ર સ્વરૂપ હશે। પરિતા શુક્લ। કોઈ શબ્દ નહોતા, કારણ કે એટલું બધું આઘાતજનક હતું અમારા માટે કે અમારી પાસે કોઈ શબ્દ જ નહોતા કે અમે કંઈ વિચારી શકીએ। એટલી મોટી દુર્ઘટના છે આ, જે અમને જે બેને કીધું, પરિતાબેને, કે અમને મેસેજ પણ એવા જ મળે કે તમે વિડીયો પણ દિલ્હી ઉતર્યા પછી જોજો, કારણ કે એ નહીં જોવાય, કારણ કે અમે એ સ્થળે ફર્યા છે, રહ્યા છે, લોકોએ અમને હેલ્પ કરી છે, મદદ કરી છે અમને યાત્રા સરળ કરવામાં। હવે એ જ્યારે આટલું મોટી ઘટના બને તે અમારા માટે અકલ્પનીય હતું અને માનવામાં આવ્યું નહોતું અને ખૂબ જ હૃદયદ્રાવક હતું અમારા માટે। એટલે હજી પણ અમને ખૂબ જ દુઃખ છે। અમારી સાથે જે અમને સહાયકો તેમાંથી થોડાક મિસિંગ છે, એના માટે પણ ખૂબ દુઃખ છે। જે બીજા અમને સમાચાર મળ્યા કે 300+ તો ઇન્ડિયન કૈલાશ યાત્રી મિસિંગ છે, જે મને એવરેજ તમને કહું તો બંને બાજુ એ ઇમિગ્રેશન ચેકપોસ્ટ પર બંને બાજુ થઈને 300 માણસો એટલે 400-500 માણસો એવરેજ રહેતા હોય। આ તો યાત્રીની વાત કરી, પ્લસ ત્યાં સ્ટાફ એનો ગણો, ત્યાંનો ઇમિગ્રેશન સ્ટાફ ગણો, સિક્યુરિટી, પોર્ટર્સ અને બીજા બધા ગણો, તો ઓલમોસ્ટ એવરેજ 1000 માણસ તો ત્યાં હાજર હોય કોઈ પણ સમયે ચાલુ ઓફિસ દરમિયાન, એટલા માણસો ત્યાં હોય છે। અને જ્યારે આ દ્રશ્ય વિડીયો જોયા ત્યારે અમારા હૃદયની બહાર છે, કલ્પનાની બહાર છે। કૈલાસ માનસરોવરની યાત્રા ખૂબ જ કઠિન છે। હા, અનુભવ થયો એવું લાગે છે? હા, ખૂબ કઠિન છે અને ખરેખર તો ભગવાનની કૃપા, મહાદેવની કૃપા અમારી ઉપર કે એમાં અમારું આખું ગ્રુપ કોઈ પણ નુકસાન વગર પરત ફરી શક્યા। બાકી બીજા પણ અત્યારે તમને સમાચાર મળતા હશે કે ઘણા બધા ગ્રુપ અત્યારે મિસિંગ છે, બીજા પણ ઘણા બધા ગ્રુપ્સમાંથી મિસિંગ છે, યાત્રાળુઓ મિસિંગ છે। એ અમારા ભગવાનને પ્રાર્થના કે એમને કૈલાસધામ આપે અને બચી રહેલા હોય તો એમને તરત સુખરૂપ એમના ઘરે સુધી પહોંચાડે, એવી ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના, મહાદેવને નમસ્કાર, પ્રાર્થના। હા, અમે 34 જણા ગ્રુપ ગયા હતા, 34 પરત ફરી ગયા। 30 જણા પહેલા આવ્યા, અમે 4 જણા પછી મુક્તિનાથ ધામ પછી ફરીને, પણ અમે 34 જણા વ્યવસ્થિત
સંપૂર્ણ યાત્રા કરીને સફળતાપૂર્વક કરી મહાદેવની કૃપાથી પરત ફર્યા છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મારું નેપાળમાં અચાનક આવેલા પૂરને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. તમામ જિલ્લા કલેક્ટરોને નેપાળની યાત્રા કરનારા લોકોને